કયા સ્વરૂપમાં આવું, કેવી રીતે આવું, એ તો મેલડી જાણતી હોય. પણ આજ પહેલી વખત આયા હોય, બધે ફરીને આયા હોય, દુનિયાનું બધું સાંભળીને આયા હોય, તો ધીરજ રાખજો. તમને જરૂર તમારા દેવ સાથે તમારા ભેટો કરી આપીશું, મેળવીશું. તમને તમારી માં મેળવી આલીશ, તમે એની ભક્તિ કરજો. કોઈનો એવું નથી કીધું કે તારી માં બતાવી, તને નિવેશ શીખવાડ્યો, તારી મારી હે ગયેલી કેવી રીતે રાજી થાય એવો ઉપાય બતાયા. મેં નથી કીધો કે મારા માટે સોના ચાંદીનો કે શ્રીફળ લાવજે. હું તો સદાય હાલનારી મેલડી છું, દાતાર મેલડી છું. માણસ કદાચ ભૂલી જાય એમાં હું શું કરીશ? 12 મહિને 6 મહિના પહેલા આયા, પૂછી લીધું. જ્યારે નથી મળતી હું નથી જવાબ આપતી, ત્યાં સુધી રવિવાર ભરતા હતા, કગર કગર કરતા હતા, કાલાવાલા કગર કરતા હતા. બસ માતાજી તમે બતાવો, મને માતાજીને મળાવો, માતાજીને બતાવો, મને મળાવો. બધું કરીને પછી મારી પાસે આયા. મેં એમનો ભાવ જોયો કે સારું ભાવ વાળા છે, આવે છે તો બતાવીએ. મને બતાવું, માં બતાવી. એક એવો દીવો બતાવ્યો જે તમને સુખ હાલો મેળવીશ. બધા દુઃખ દૂર કરીને તમને સુખ હાલે ને એવો તમને દીવો બતાવ્યો. પણ તમે દીવો લઈને તો બેસી ગયા, ભક્તિ તો કરતા થઈ ગયા, માને રાજી તો કરી લીધી, પણ તમને જેને દીવો બતાવ્યો તમે એના બેટા ભૂલી ગયા. હું મેળવીશું, ઓળખો. પછી 12 મહિને 6 મહિને આવે માતાજી, દુઃખ આવ્યું તો હું શું કરીશ? મને માં બનતા આવડ્યો, તને દીકરા બનતા આવડ્યો. મને તો આવડ્યું આશીર્વાદ આવતા, તમને લેતા આવડ્યું ના આવડ્યો. બસ માતાજી કઈક વાત અમને બતાવે ને કઈક અમને માર્ગ બતાડે એટલે અમે સુખી થઈ જઈએ. એમ તો તમે કરો છો ને, દિયાબત્તી કરતા હશો ને. કોઈ મેરડી ની કરે, કોઈ શિકોતર ની કરે, કોઈ સધી ની કરે, કોઈ જોગણી ની કરે, કોઈ ઝોપડી ની કરે, કોઈ ચાઉન ની કરે, કોઈ ખોડિયાલ ની કરે. તો દીવા તો કરો છો ને. પણ આપણે ગુના શું થઈ ગયા જેથી કરીને આપણે દુઃખી થઈએ છીએ? તો આપણી માં આપણને કહેતી નથી. પછી કદાચ બધે ફર્યા, જાણ્યું, સમજ્યા, અને પછી મારા દરબારમાં તમે આયા, મારા ધામમાં આયા. મેં મારા સમજીને તમને બેહાડ્યા, મારા સમજીને મેં બતાવ્યું. આજે માણસ ભૂલી ગયો. દુઃખ નહીં આવે? દુઃખ આવશે. જેટલી સુખની આશા રાખો છો ને એટલી દુઃખની આશા રાખવાની. સુખ આવ્યું આજે,